ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોરનું 7 થી 8 ઈસમોએ અપહરણ કરીને લૂંટ ચલાવી। આ બાબતે સંદીપના મિત્રએ ફરિયાદ ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં આપી હતી। આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। પોલીસે લૂંટ વિથ અપહરણની ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરી છે। રવિરાજ ચાવડા અને અશોક સેનની ધરપકડ કરવામાં આવી। પૈસાની લેતી દેતીમાં યુવકનું અપહરણ આરોપીઓએ કર્યું હોવાનું સામે આવ્યું। આ બાબતે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખોલ્યા છે અને ઈસમોને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી સર। ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે। એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો। એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે। જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું। આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે। કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાય।